नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए रुक करते हैं आज की कुछ खास और मुख्य खबरों की ओर। बारिश भी नहीं रोक पाई कैंडल मार्च को, क्योंकि बात ही कुछ ऐसी थी। जैसा कि हम सब जानते हैं, गुजरात राज्य दाहोद जिले के सिंगवड तहसील के तोरणी प्राथमिक विद्यालय में वहीं के आचार्य के द्वारा एक 6 वर्षीय मासूम बालिका के साथ जो कृतज्ञ किया गया था, उसी के विरोध में आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी एवं समस्त आम आदमी पार्टी कार्यकर्ताओं ने मिलकर दाहोद नगर पालिका से लेकर भगवान बिरसा मुंडा सर्कल तक निकाली कैंडल रैली। इस रैली के दौरान बारिश भी चालू हो चुकी थी और चालू बारिश में कैंडल रैली निकाली गई। इस दौरान दाहोद पुलिस प्रशासन भी पड़ती बारिश में अपनी ड्यूटी पर मौजूद रहे। आप गुजरात प्रदेश अध्यक्ष ईशुदास गढ़वी ने भारतीय जनता पार्टी एवं दाहोद जिला के नेताओं पर उठाए कई सवाल। तो आइए देखते हैं इस पूरी रिपोर्ट में। जे रीते दाहोद में भाजप समर्थक अने वीएचपी ना जे सभ्योए प्राचार्य एक दीकरी साथे 6 वर्षनी दीकरी साथे जे जघन्य कृत्य कर्युं छे एना आखा देश में घेरा प्रत्याघातो पड्या छे। આપણું સમાજ, આપણી માતા બેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ। સરકાર તંત્ર ઊણું ઉતરી રહ્યું છે। આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે। આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે। માનનીય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન, રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે। આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શક્યા અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી એ લઈ જતા હતા, એનો અર્થ એ થયો કે ઘણા સમય સુધી એ દીકરી સાથે એણે કંઈક અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે એક એવી હિંમત કરી, બળાત્કારની કોશિશ કરવી, એને મારી નાખવી, એને ફેંકી દેવી। આ આપણે બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે। પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જ્યારે કલકત્તામાં આ ઘટના બની હતી ત્યારે આખા દેશમાં પ્રત્યાઘાતો પડ્યા। દેશના મીડિયાએ, મહિલાઓએ, માતાબેન દીકરીઓએ સર્વે અવાજ ઉઠાવવું જોઈએ। પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે, દાહોદમાં ઘટના બની છે, એક સામાન્ય પરિવારમાં ઘટના બની છે, શું એમની દીકરીની કંઈ આપણા માટે કિંમત નથી? મુખ્યમંત્રી માટે કિંમત નથી? આજે મુખ્યમંત્રી ધરણા કરે છે, રાજકીય ધરણા કરે છે। મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો હોય? એટલે ખૂબ જ દુઃખદ છે। મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને, આમ કરો। મમતા દીદીએ તો 10 દિવસમાં કાયદો લાવ્યા, તમે શું કર્યું? તમે આજે ધરણા કરવા બેસી ગયા છો, શરમ આવવી જોઈએ। અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં। આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું। એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે 10 દિવસ સૌ કોઈ પાડે છે, દુશ્મન હોય ને એ 10 દિવસ પાડે છે, આવા તાઇફાઓ કરતા નથી। ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે। આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મૌન રેલી, કેન્ડલ માર્ચ કાઢ્યું છે। અમારી બહેનો પણ સાથે જોડાઈ છે અને 2 દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના, દીકરીના આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને અને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે એ માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ। અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે, એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ, એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા, સાથે સાથે એમના પરિવારને 50 લાખની જે એને સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો, શિક્ષકો
અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી જોઈએ. આ અમારી માંગણી છે. જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડશે કોઈ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કોઈ આવા વિસ્તારોમાં અમે કરવા नहीं દઈએ, એ પણ અમે खातरी આપી છે. फिलहाल खबरों में इतना ही, और इसी प्रकार की खास और मुख्य खबरों को देखने के लिए हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट्स और शेयर करना ना भूलें. बने रहिए आरजे भारत न्यूज़ 7 में और देखते रहिए आरजे भारत न्यूज़ 7. इसी के साथ मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ. जय हिंद, जय भारत, नमस्कार.